અલા હું બે મચ્છર માર્યા માર થયા. હવે બોસ 1 વર્ષ થઈ ગયું તમે પગાર નથી આપ્યો, અહીંયા વાપરવાના તૂટી. હા બોસ, ઘરેથી કાઢી મેલા. એકને કપડાએ તો વર કાઢી નાખ્યું. દિવાળી આવે કઈ કરો હવે બોસ. એક કામ કરી આપણે, કોક મોટા માણસને કિડનેપ કરી તમે બે જાઓ, કોક મોટો એવો માણસ હોય ને એનો ટાર્ગેટ બનાવો, એને કિડનેપ કરો. ઓકે બોસ. યાર આ બોસે કીધું તો કોઈક મોટા માણસને કિડનેપ કરો. હવે આ મોટો માણસ આપણે ગોતો ક્યાં? એ વાત સાચી. એલા છેલ્લા બોસ આ 1 વર્ષથી આપણે કામ કરીએ નથી, બહુ આપને હકું કામ કરવા દેતા નથી, હકે ખાવા દેતા. 1 વર્ષથી આપણે એકના કપડામાં રખડીએ. તો બોસ નું કરવું શું? હવે આપણે એક વસ્તુ કરી, બોસ ને નહીં બોસના બાપને કિડનેપ કરી લઈ તો મગજ હો તારામાં બાકી. હાલ બોસ ના બાપાને જ ઉપાડ લે. એલા બોસ ના બાપાને કિડનેપ કરો તો જાવ, પણ કઈક લઈ તો લે. બોસ ના બાપુ ના કઈક પેક કરવા જોઈએ, કઈ મોટું ગોંડું બાંધવા એવું તો કઈક જોશે તો ખરી ને. ઈ કઈ નથી, નાડો હે. નાળા થોડું કઈ બંધાય, મોટું ગોંડું બાંધવા જેવું કઈક પેકિંગ કરવું લે સારું કઈ. એ રી જો કોથરી પડી આમે. એલા એવું ન લેવાય, બોસ ના બાપા ને કાકા પેક આપણે પૂરવાનું છે એમાં. તો બોસ ક્યાં આપણા બાપ નો દીકરો હે? એ વાત સાચી. લઈ લે જા. તો બોસ નો બાપ ગયો હે, કા બોસ નો બાપ ગયો, કા બોસ ગયો ખુદ. આમાં બોસ નો બાપ આવી જાય. આમાં બોસ નું બાપ નહીં, આમાં બોસ નું માથું આવી જાય. હા હાલા ઠીંગુજી બોલો ને લંબુજી. એ રહ્યો બોસ નો બાપ. A few moments later. ટાટીઓ બાટીઓ બાંધે, જલ્દી બાંધવાનું હોય તો. હું લઈ દે પેલા. ઓકે. એલા બોસ નો બાપાનો વજન તો જો. એલા દારૂ પીને આટલું વજન કરી નાખ્યું હે. આ બરો. શાબાશ લંબુજી ઓર ઠીંગુજી, કાળો બિચ્છો ખુશ હુઆ. બોસ હવે તમને તો ખુશ કરી નાખ્યા. હવે અમારો બેનો પગાર તો કરી દો કઈ. દિવાળી માથે આવી છે. આ કપડા એમને પહેરાય વરસ થયા. પગાર મળી જશે. હવે આનું મોઢું ખોલો. આ તમે શું કર્યું? મારા બાપાને ઉપાડી આવ્યા. ભાગો ઠીંગુજી. મેં તને આવા શીખડાવ્યું તું, આવું કરવાનું. મેં પણ તને બાપા મેં એને બીજા માણસને કિડનેપ કરવાનું કીધું તું, ઈ તમને ઉપાડી આવ્યો. આવું શીખડાવ્યું મેં તને. આજ તો હવે આજથી નીકળ આયા. મને મોઢું ન બતાવતો તું તારું કોઈ દી. તમે કાકાઓ મારા બાપાને કિડનેપ કરીને પથારી ફેરવી નાખી, મને ઘરની બહાર કાઢી નાખ્યો. હવે ક્યાંક ચડવું જોઈએ તણાઈને 150 માં કામે. Moments later. બોસ ના ભાઈ કે હવે કામે જ ચડવાનો વારો આવ્યો છે. આ તો ભાઈ હાલ હવે 150 માં ચડી આવ્યું, કાઈ નહીં થાય. હાલો હવે હાલો. મેં આ બધું મૂકી દીધું. મારો છોકરો આ રસ્તા ઉપર ચડી ગયો હે. કામ કરું, ગબ્બરભાઈ ને ફોન કરું. હાલો. ગબ્બર, મેં તમારી ગેંગ મૂકીને ખોટું કરી નાખ્યું. બોલ આજે કેમ તને મારી યાદ આવી? અને આ ગબ્બર ને કોઈ વગર સ્વાર્થે યાદ નથી કરતું. તું મારી મહેફિલ મૂકીને ગયેલો ગદ્દાર છો. બોલ શું કામ પડ્યું? ગબ્બરભાઈ, મેં તમારી ગેંગ મૂકી હતી કે મારો છોકરો સુધરી જાય, પણ અત્યારે ઈ જ ઊંધા રવાડે ચડી ગયો. એવું તો શું થયું કે તું પાછો મારી ગેંગમાં આવવા માંગસ? હા કાંઈ વાંધો નહીં, મને થોડીક વારનો ટાઈમ આપ, બધું જાણી. ગબ્બરભાઈ, ભલે હેલો ઠીંગુ, ગોબરભાઈ તમે મને ફોન કર્યો? અત્યારે ક્યાં છો? જલ્દી આપણા અડ્ડે આવો 3 નંબરના. જી ગોબરભાઈ આવ્યો, 5 જ મિનિટમાં આવ્યો. આવી ગયો ઠીંગુ. બોલો ગોબરભાઈ. બોલો ગોબરભાઈ, શું મને યાદ કર્યા તમે? મેં જે કામ માટે મોકલ્યા ત્યાં એ કામ થઈ ગયું? શું ગોબરભાઈ કામ કર્યું? જે કામ કરવા ગયા હતા એ કામે નહોતું. ગાંઠના 150 અમને કામે જડે. 150 માં કામે? હા. લંબુ ક્યાં છે? લંબુ એરિયો લાકડા જ ભાંગે અહીંયા. લંબુ કામ કરે છે? હા. મહેનતનું કામ. મહેનતનું કામ કોઈ દી ગધેડીનો મહેનતનું કામ કરે એવો છે ને? હરામના અટકાવ કરે છે ને 150 માં કામે. ફોન કર ને એને જલ્દી બોલાવ. ભાઈ બોલાવે છે. લંબુ
આવ જલ્દી આપણા ગેટે. બોસ મહેનતનું કામ કરીએ પણ જી રૂપિયા બહુ સરદાર, લાગે છે. તમે મને યાદ કર્યો. તમને બેને મેં એક કામ માટે મોકલ્યા હતા, તમારાથી ને એક કામ ન થયું. हम गरीब लोग हैं। બસ બહુ મેં બરદાસ્ત કરી લીધું. હવે તમને હું મારી ગેંગ માંથી બેદખલ કરું છું, કોઈ દી આવતા નહીં. મેં આ લોકોને તો મારી ગેંગ માંથી કાઢી નાખ્યા. મારી ગેંગમાં હવે કોઈ માણસ પણ નથી રહ્યા. નક્કી મારે હવે મારી જૂનું ગેરેજનું કામ ચાલુ. મેં ગરીબ હું. ડેડી પાના પકડની થેલી લઈને આવ. હાલો બોસ, પાના પકડ લઈ આવ્યો. તું મને બોસ નો કે ભાઈ કે, તું મારો ભાઈ છો. આનું કમ્પ્રેશન નું એન્જિન જ ફેલ છે. તેની ભંગારમાંથી જૂનું લઈ આવજા, નવું કઈને બટકાવી દે જે મળે ઈ.